તો આપણે અહીંયા કાર્પેટ લીધી છે પ્રફુલ્લે. ચલો તો શોપિંગ કરીને ઘેરે પૂગી આવ્યા છે અને શોપિંગમાં મસ્ત વસ્તુ પ્રફુલ્લ તો કાર્પેટ લઈ લીધી ગાડીમાં મૂકવા માટે. કાર્પેટને તો પડખે જ રાખી મૂક્યું જાણે કે નવાઈની કાર્પેટ મળી ગઈ. એક કાર્પેટ તો યુઝ કરી કાઢી છે ઓલરેડી અને ઓ ભગવાન બીજી કાર્પેટ અહીંયા મેં લઈ લીધા છે રનિંગ શૂઝ. શું છે આ છે ને રબરનું છે આખું લેધર. હા તો પેલા વેટ કરવા જોઈએ એની તો પ્રફુલ્લ ફાઇટિંગ થઈ જતા હમણાં. 25 પાઉન્ડ લીધા હતા ઓલરેડી ઓનલાઈન મગાવી અને બગાડી નાખ્યા પૈસા. તો ચાલો મેં મારા માટે લોંગ ટાઈમ પછી શૂઝ લાવી છે કેમ કે મારી પાસે ગ્રીન કલરના શૂઝ હતા. ગ્રીન રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને, જય માતાજી બધાને. તો કેમ છો બધા? આપણે આવી ગયા છે નવો વિડીયોમાં કેમ કે હમણાં 2 દિવસથી બ્લોગ પણ નથી બનાવતો, ટાઈમ રહેતો નથી. તો ચલો તો આજે ફરીવાર ક્યારેક બિઝી થઈ જાય તો પછી વિડીયોમાં લેવાતો નથી બ્લોગ બનાવતા. તો પ્રફુલ્લની રીતે મેનેજ કરે છે, કંઈ બી બનાવીને નાખવાનું ટ્રાય કરે છે. તો જો ઉઠા અને ભગવાનનું થોડું ભજન કર્યું અને ચાય બનાવી. ટાઈમ મારી ચાય રેડી થાય છે તો આપણે ચાય પીએ. ચાય બની જાય પછી રોટલી નથી બનાવવાની, રોટલી ગઈકાલે બનાવી હતી તો છે તો પી લેવાનું ચા ને રોટલી. અને મમ્મીએ મારા માટે અહીંયા બકાલું શોપિંગ કરવા ગયા હશે તો કદાચ ફ્રેશ બકાલું હશે તો સિંગ અને રીંગણા અને ગવારને બધું લઈ આવ્યા છે. સાથે સાથે મારું બી શોપિંગ કરતી આવે ને કહેતી હોય કે સારું હોય તો મારા માટે બી લઈ આવજો. તો એકદમ મસ્ત ગવાર આણ્યો છે. ગવાર તો આપણે મિક્સ વેજીટેબલ બનાવવા માટે કામ લાગી જાય છે. તો અહીંયા છે ગવાર અને રીંગણા તાજા. અહીંયા લંડનમાં વધારે આવા લાલ રીંગણા જ હોય છે અને હિંગુ. તો બધાને આપણે બેગમાં પેક કરી અને ફ્રીઝરમાં રાખી દઈએ કેમ કે નાખર બહાર રહેશે તો પાછું કમરાય અને બગડી જાય. તમે હિંગને હાફ કરી નાખો કેમ કે આખી ફ્રીઝરમાં નહીં રહે. તો બધી સિંગને અડધી કરી દઈએ અને ફ્રીઝરમાં મૂકી દઈએ. ગવાર તો તે જ બેગમાં રાખી દઈએ અને સિંગ માટે બીજી બેગ લેવી પડશે. તો આપણી પાસે અહીંયા બેગનું પેકેટ છે તો આપણે રીંગણા માટે અને એક બેગમાં રીંગણા રાખી લઈએ, બીજી બેગ સિંગ માટે યુઝ કરીએ. ચાલો તો ફ્રીઝરમાં રાખી દઈએ. ફ્રીઝરમાં મૂકી દઉં. ફ્રીઝરમાં પણ એટલું બધું ભર્યું છે કે જગ્યા કરવા પડશે. પેલા જગ્યા કરીએ ફ્રીઝરમાં. અને લાસ્ટ ટાઈમનો પણ ગવાર પડેલો છે તો પહેલાં તેને ટ્રાય કરવું પડશે પકાવવા માટે. ચલો તો બાકીનું બધું મુકાઈ ગયું અને આપણી ચાય પણ રેડી થઈ ગઈ છે તો ચાય પી લઈએ. પછી પાછું કુકિંગ કરવાનું છે તો અહીંયા આપણે પહેલાં ચાય પીએ ત્યારે મૂડ ફ્રેશ થશે. તેના વગર આ 2 વખત ચાય થઈ ગઈ છે. સવારે પીધી હતી ને હમણાં તો કેટલા વાગી ગયા છે, ટાઈમ 4:30 થઈ ગયું છે. મેં મારા એકલા માટે ચાય મૂકી છે કેમ કે પ્રફુલ્લ તો તેમને કામ છે બારે સાસથી ધ્યાનથી માસીના ઘેરે હોમવર્ક કરવા માટે. અને બસ રોટલી પણ ગરમ કરી નાખીએ. અહીંયા તો જે રોટલી કે ગમે તે ટાઢું ટુકડું મળે તે ટાઈમ પર ખાવાનું જોઈએ. ચાલો રોટલી ગરમ કરીએ માઇક્રોવેવ. હેલો એવરીવન, તો
સ્કાયમાં એક રેમ્બો નથી, બે રેમ્બો છે સાથે સાથે. અને લાસ્ટ વીકમાં 4 વખત રેમ્બો દેખાયો હતો. અને હમણાં 2-3 દિવસ પહેલાં એક રેમ્બો દેખાયો હતો. આજે એક મોટો રેમ્બો છે અને એક એકદમ ઝાંખો દેખાય છે. તો રેમ્બો બધા અહીંયા લાઈક બ્રિટિશ ને એ લોકો રેમ્બો દેખાવાથી બહુ ખબર નહીં એના વિશેષ માગતા હોય છે. તો કેટલા જણને રેમ્બો દેખાય છે, તો તમને રેમ્બો ગમતો હોય તો કોમેન્ટમાં પણ રેમ્બો મોકલાજો. તો મને દેખાયો રેમ્બો વિન્ડોથી પાસ, એટલું મસ્ત દેખાય છે. અને કેમેરામાં તો ખબર નહીં એટલું બધું ખાસ દેખાતું હોય, પણ બહારથી બહુ ફાઇન દેખાય છે. મને રેમ્બો દેખાઈ ગયો તો મને લાગ્યું કે ચાલો યુટ્યુબ ફેમિલી પર રેમ્બો દેખાડી દઉં. મરચાઈ તો સાઈડમાં પડી ગયા અને રોટલી ગરમ કરી અને એકદમ કડક થઈ ગઈ છે. વધારે ઓવરફુલ ગરમ કરી નાખી, કામમાં લાગી જાય એટલે એવું જ થાય. તો ચાલો આપણે ચાય પીએ. અહીંયા આપણે સવારની ચાય હોય, પણ એ તો ગમે ત્યારે ફ્રી ટાઈમમાં ચાય બનાવીને પી લઈએ. બારે પ્રફુલ આવી ગયા છે. તમે ધ્યાન પર જોવા જમશે કેમ કે ક્યારના આવ્યો છે તો શું કરે છે તો જોઈએ. કેમ કે મજૂર લોકો કંઈ ને કંઈ કામ લઈને આવ્યા હશે. મજૂર લોકો કંઈક લઈને આવ્યા છે, ખબર નહીં. આ દુકાન ગાડીમાં ઈંટ લઈને, શું લઈને આવ્યા? ઈંટ લઈને આવ્યા. હા, પછી ગોઠવાય પ્રોપર. અહીંયા થોડીક ઉપર સુધી મારી દીધી. મેં કે ક્યારના એ વસ્તુને મેં જોઈ આવું કેમ અંદર આવતા નથી. તો આ ઈંટ લઈને આવ્યા ને મેં ક્યારની જોમ્સ કે હજી આવ્યા કેમ નહીં અંદર. પહેલી વાર આવે એટલે સીધા ડાયરેક્ટ અંદર આવે. તો એક લાઈન અહીંયા પણ ઈંટની રાખી દીધી છે ને બાકીની ત્યાં બધી મૂકી છે. ચાલો પવન પણ ઠંડો ઠંડો છે. ચાલો ચાલો ચાલો. હા, કપડાં મજૂર લોક છે, મજૂર. તો મજૂરી કરીને આવ્યા. લંડનમાં ઇન્ડિયન જેમ જ મજૂરી થાય છે. તો કોઈને બિલ્ડરનું ગાર્ડનનું કે કંઈ કામ કરવાનું હોય તો કહેજો. પ્રફુલ ગાર્ડનનું બધી કામ કરે. નવરાશ છે. હા, નવરાશ છે. એમ તો મેન્સ લોકોને શું કામ હોય? ખાલી ખાવું પીવું ને બહાર નીકળી જવાનું હોય. આપણે લેડીઝ લોકોને જ વધારે કામ કરવાનું હોય. ઘરમાં રસોઈ બનાવવાની હોય, ક્લિનિંગ કરવાનું હોય. તો ચાલો ચાય તો પી લીધી છે. હવે થોડું ઘણું ક્લિનિંગ હોય, કામ કરવાનું છે. અને તબિયત પણ ખરાબ થતી જાય કેમ કે વેધર થોડુંક ચેન્જ થયું એટલે ઠંડુ ચાલુ થયું એટલે શરદી ને ઉધરસ બધાને થવા માંડ્યા. વરસાદ પણ આવે છે રોજના. સમરમાં વરસાદ બિલકુલ આવતો નહોતો. હવે થોડું વિન્ટર ચાલુ થયું તો ઠંડીના કારણે ઉધરસ ને એવું. હવે જે કંઈ બી મીઠી વસ્તુ કે ખાય એટલે તાત્કાલિક બીમાર પડવાનું ચાલે. ચાલો આપણે આપણું કિચન પહેલાં રેડી કરી નાખીએ અને પછી કુકિંગ કર્યું. ક્લિનિંગ કરેલું થોડું હોય તો રસોઈ બનાવવાનું સારું લાગે. ક્લીન જોઈએ થોડુંક. ભલે પાછું બગડે તો એનો કંઈ વાંધો નથી, પાછું ક્લીન કરવાનું. પણ રસોઈ બનાવવા ટાઈમે ક્લીન જોઈએ. હાલો એવરીવન. તો જો શોપિંગ કરવા નીકળાશે. ઓહો, હવે પહેલાં ગરમી લાગતી હતી, હવે ઠંડી લાગે છે. લોક ખોલો. ભાઈ હવે વેધર ધીરે ધીરે ઠંડુ થવા લાગી ગયું છે. તો હવે ગરમ કપડાં પહેરવાનું પણ ચાલુ કરી દેવું પડે. વીકમાં એકવાર ફ્રૂટ પણ એકવાર કા 2 વાર ફ્રૂટ લેવા જવું પડે. તો આપણે બેઠી જઈએ. અને અહીંયા આલડીમાં નજીક, ઘરની નજીક જ છે આલડી. થોડીક ગાડીમાં 2 થી 3 મિનિટ અને ચાલતા 10 મિનિટ.
ગયા છે હલ્દીમાં. વાહ, ફ્લાવર મસ્ત છે. તો અહીંયા બધા કલરના ફ્લાવરવાળા ઝાડ છે. અહીંયા પ્રફુલ બનાના ગોતવા મીના છે. કાસા એક આદું કાસું લઈશ. હા, ઓકે. તો આપણે બનાના લેવાઈ ગયા. પાઇનેપલ બનાવ્યું છે, પણ હમણાં 98 પેનીનું જ પાઇનેપલ છે. પણ ઠંડીનું શરદી થઈ ગઈ પાસે બધાને. પાઇનેપલ મેંગો દીધી છે, બે ખાધા. લીંબુ લઈ લઈએ, 1.5 પાઉન્ડના છે. તો અહીંયા ફ્રેશ 1.5 પાઉન્ડના લીંબુ છે. સારું છે. દ્રાક્ષ તો ઘરની પાકીશ. બગડી જઈશ એમને. ચાર પીસ છે, એટલે 5-6 પીસ આવતા ને. કઈ નહીં. તો આપણે લઈ લીધા છે ખાટા લાલ પ્લમ્સ. ખાટા નીકળવા જોઈએ નહીં, મીઠા નીકળવા જોઈએ ભાઈ. મશરૂમ લઈ લઈએ. મોટા છે ઝીણા. આ ઝીણા છે. એ બેબીસ છે. બેબીમાં તો જરાક જ છે. બેબી સિટલસ છે ને આ મોટા જ છે. ડેટ કેટલી છે? 16. તો આજે કેટલી થઈ ગઈ? ગાય ઝીણા હોય તો સારા હોય. ઝીણા લીધા. ખૂબ પહેરી લેવાનું. કલર મારવા ટાણે 3 સેટ છે. વ્હાઈટ 6 પાઉન્ડ છે. 5 આખા ભૂત જેવા દેખાય. ભૂત જ દેખાય. પંપ પંચે છે કલર મારો. મારા હાથમાં છે માઇકલ. સાચી વાત છે. એવડું ઘા હું કરી લીધા. તો આ છે ને હલ્દી લીડલમાં શૂઝની બધું વસ્તુ ક્વોલિટી સારી હોય, પણ સાઇઝના બહુ મોટા હોય. હવે લુક પણ છે ને બહુ મસ્ત હોય. એકદમ ફ્રીડમ લાઈક સ્પોર્ટ્સ જેવા હોય. સ્પોર્ટ્સ ના હોય વધારે તો વસ્તુ, ને બહુ સારી હોય. છોકરાઓના રમકડા ને એવું બધી જ હોય. આ જો એક એમ્બ્યુલન્સ મળી ગઈ અહીંયા. જ્યોતિ સિલેક્ટ કરે છે, ચાલુ જ રાખે છે. હલો, તો મને હાલ્દીમાં મસ્ત કાપડનો એક બેગ મળી ગયો છે. કાં જવાનું બેગ લઈને? લેપટોપ જાણી રહે ને એવું જ છે. લેપટોપ બેગ હોય એવું દેખાય. એકદમ આમ ફ્લેટ જેવું છે. અને એમાં કલર પણ 3 કલર છે. વ્હાઈટ કલર છે એક. આ કયો કલર છે? કોફી વી નો હવે. ઓ સૈયારત બદલા નહીં. ચાલો આ શું વાર છે? સેટરડે છે ને. બ્રેડ તો આમથી આમ મિક્સ થઈ જશે. મિક્સ કેમ થઈ ગયું? તો આપણે અહીંયા કાર્પેટ લીધી છે પ્રફુલે, અને મેં મારા રનિંગ શૂઝ લઈ લીધા. મારી પાસે એક જોડ છે તો બગડી જશે, તો હવે નવા લઈ લીધા.
ઓ આની તો ઓલામાં જવું પડે આપણે. બનાના 2 પેક. પછી પેની છે 14 પેની. આગળ પાછું ખિસ્સું ભરાઈ જાય. મારો ભરવાનો વારો હતો. પ્રફુલ્લનો શોપિંગ બધી ભરવાનો વારો છે તો બધું ભરી લઈ. આપણે શોપિંગ કરીએ અને બહાર નીકળી જશે. પ્રફુલ્લ ટ્રોલી લીધી છે, બધી શોપિંગ તેમાં ભરી ગયું. અને ગાડીમાં મૂકવા માટે આજે કાર્પેટ પણ લઈ લીધી પ્રફુલ્લે. ચાલો બહાર નીકળીએ અને ઘેરે પૂગીએ. રસોઈ બનાવવાની છે અને પછી આપણે આપણા કામ પર નીકળવાનું છે. હમણાં વાગ્યું છે ટીટીટ. મને કાર્પેટ આપી દો. મારવા એટલે મારવાનો મોકો ગોતતા હોય માણસો. હા, 2 આંગળી સીપી કાઢી. તો પ્રફુલ્લે ગાડી પહેલી વાર અહીંયા મૂકી છે, નકર પેલી સાઈડે હોય તો મેં તો હમણાં એ બાજુ ચાલી જવાની હતી. આ મૂકી દેવાલો. ચાલો તો આપણે પાછા રિટર્ન બેઠી જાય ઘેરે જવા માટે. શોપિંગ થઈ ગયું. 2 વસ્તુ લેવાય હોય તો 4 વસ્તુ એક્સ્ટ્રા લેવાય છે, કેમ કે કંઈ ને કંઈ નવી વસ્તુ આવી જાય એટલે આપણે લઈ લઈએ. ચાલો તો શોપિંગ કરીને ઘેરે પૂગી આવ્યા છે. અને શોપિંગમાં મસ્ત વસ્તુ પ્રફુલ્લ તો કાર્પેટ લઈ લીધી ગાડીમાં મૂકવા માટે. કાર્પેટને તો પડખે જ રાખી મૂક્યું. જાણે કે નવાઈની કાર્પેટ મળી ગઈ. એક કાર્પેટ તો યુઝ કરી કાઢી છે ઓલરેડી. અને ઓ ભગવાન, બીજી કાર્પેટ અહીંયા મેં લઈ લીધા છે. રનિંગ શૂઝ. શું છે આ? છે ને રબરનું આખું લેધર. હા, તો પેલા વેટ કરવા જોઈએ નહીં તો પ્રફુલ્લ ફાઇટિંગ થઈ જતા. હમણાં 25 પાઉન્ડ લીધા હતા ઓલરેડી ઓનલાઈન મગાવી અને બગાડી નાખ્યા પૈસા. તો ચાલો મેં મારા માટે લોંગ ટાઈમ પછી શૂઝ લાવી છે. મારી પાસે ગ્રીન કલરના શૂઝ હતા. ગ્રીન કલરની જેકેટ, ગ્રીન કલરના કપડાં અને ગ્રીન કલરના શૂઝ. ગ્રીન કલરની વસ્તુ પહેરવાનું મને બહુ ગમે છે. લાઇટ ગ્રીન, બહુ ડાર્ક ગ્રીન પણ નહીં. તો જે મેં જેકેટ પહેરી છે તે હંમેશા મારી પાસે કંઈ ને કંઈ ગ્રીન કલરનું પ્લાઝા જેવા જે લેગિન આવે તે પણ બધી વસ્તુ. અને આપણે અહીંયા રનિંગ શૂઝ લેવા હતા, મેં તમને બતાવું. તો આપણે અહીંયા રનિંગ શૂઝ લેવા છે. તો મેં આલડીમાં આવ્યા છે નવા અને એની પ્રાઇસ છે 15 પાઉન્ડ. પણ 15 પાઉન્ડ ઓકે છે અને મસ્ત પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ છે. ચાલવામાં ને એકદમ લાઇટ વેઇટ કહે ને જેમ એકદમ સ્પોર્ટ રનિંગ જે જીમમાં જતા હોય તેના માટે પણ બહુ મસ્ત છે. પણ લેડીઝના છે, ટ્રેનર શૂઝ છે. એક પગમાં પહેરી લીધું, એકને દોરી છોડું અને પછી પહેરું. ઓ માય ગોડ. તો શૂઝ ડ્રેસ પર તો એટલા ઓલું નથી કરતા, પણ આપણે તેને પેન્ટ પહેરવાના હોય કે બારે કંઈ ફરવા જવાના હોય તો તે માટે કામ લાગીએ. તો ચાલો આપણે મૂકી દઈએ. એક જોડ તો હજી મારી પાસે ગરમ શૂઝ લીધેલા છે. મેં ક્યારના લીધા હતા કેમ કે એકદમ મોંઘા હતા. તો મેં તે પણ બતાવી દઉં. લાસ્ટ ટાઈમ બતાવ્યા હશે કે ન બતાવ્યા. આજડામાં આ શૂઝની ઠંડીમાં બહુ કામ લાગે છે. તો આ ઓફરમાં હતા. એની પ્રાઇસ અહીંયા 23 પાઉન્ડ હતું, પણ 10 પાઉન્ડ ઓફરમાં હતા. અને આજડાની વસ્તુ સારું હોય, અંદરમાં ગરમ છે અને થોડાક ક્વોલિટી પણ સારી હોય. તો મેં આજડામાંથી લઈને રાખ્યા છે, કેમ કે હવે ઠંડીનો સમય ચાલુ થાય એટલે આ શૂઝની જરૂર પડીએ મોટા. તો ચાલો તે પર રાખી મૂકાશે, કેમ કે વિન્ટર જાય એટલે વિન્ટરનું વસ્તુ સમર ચાલુ થાય એટલે ઓફરમાં મૂકી દે.
અને સમરની વસ્તુ હોય વિન્ટર આવે એટલે ઓફરમાં મૂકી દે તો એવું છે કોઈ રાખે ને એટલે આપણે પણ મળી ગયા ઓફરમાં તો લઈ રાખ્યા છે